મહત્વના સમાચાર રાજસ્થાનથી સામે આવી રહ્યા છે। ગુજરાત પોલીસ જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં આરોપીની ધરપકડ કરવા માટે ગઈ ત્યારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો। વોન્ટેડ આરોપીને ઝડપવા ઉદયપુર પહોંચી હતી ગુજરાત પોલીસ। આરોપીને રોકવાનો પ્રયત્ન કરતા તેણે એસઆઈને કચડવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે બચાવમાં ફાયરિંગ કરવા છતાં આરોપીએ કાર રોકી ન હતી। આરોપીએ બોનેટ પર લટકેલા એસઆઈને શહેરની ગલીઓમાં ઢસેડ્યા હતા તો પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થઈ ગયો હતો। એસઆઈ સુખેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। ખૂબ જ ચોંકાવનારો આ ઘટનાક્રમ સીસીટીવીમાં પણ કેદ થયો છે। જાલોર જિલ્લાના એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુજરાતમાં પણ અનેક ગુના નોંધાયેલા છે। હવાલા, સ્મગલિંગ અને છેતરપિંડી જેવા આરોપમાં વોન્ટેડ છે। સુરેશ રાજપુરોહિત નામના આરોપીને ઝડપવા માટે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઉદયપુર પહોંચી હતી। આરોપી શોભાગનપુરા વેગસ 69 ક્લબમાં હોવાની ગુજરાત પોલીસને બાતમી મળી હતી। જેવો આરોપી ક્લબમાંથી બહાર નીકળી તેની ફોર્ચ્યુનર કારમાં બેઠો કે પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ દીઢા ગુનેગારે એસઆઈને તેની કારથી કચડવાનો પ્રયત્ન કર્યો। આરોપીને રોકવા એસઆઈ બોનેટ પર ચડી ગયા અને ફાયરિંગ પણ કર્યું, પરંતુ બોનેટ પર લટકતા એસઆઈ સાથે ગાડીને શહેરની ગલીઓમાં દોડાવી હતી। સૂત્રો મુજબથી મળતી માહિતી મુજબ આરોપી સાંકડી ગલીઓમાંથી કાર દોડાવતો નીકળ્યો હતો। તેણે એક સ્કૂટી અને ગેટને પણ ટક્કર મારી હતી અને પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો। ગુજરાત એસઆઈ જયદીપ સરવૈયાએ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને ફરીથી ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે। તો રાજસ્થાનથી આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજસ્થાનના ઉદયપુરમાં ગુજરાત પોલીસ પર હુમલો થયો। વોન્ટેડ આરોપીને ઝડપવા માટે ઉદયપુર પહોંચી હતી ગુજરાત પોલીસ। આરોપીને રોકવાનો પ્રયત્ન કરતા તેણે એસઆઈને કચડવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે બચાવમાં ફાયરિંગ કરવા છતાં આરોપીએ કાર રોકી ન હતી। આરોપીએ બોનેટ પર લટકેલા એસઆઈને શહેરની ગલીઓમાં ઢસેડ્યા હતા। પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થયો હતો। એસઆઈએ સુખેર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો ખૂબ જ ચોંકાવનારો આ સમગ્ર ઘટનાક્રમ ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે। જાલોર જિલ્લાના એક વોન્ટેડ આરોપી વિરુદ્ધ ગુજરાતમાં પણ અનેક ગુના નોંધાયેલા છે। હવાલા, સ્મગલિંગ અને છેતરપિંડી જેવા આરોપમાં તે વોન્ટેડ છે।